ફ્રેન્ડ સેલ્ફ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું જીએમપીસી એક્ટ બરાબર કે જે 10 માર્ક્સ તો મિનિમમ એક્ઝામની અંદર પૂછાય છે અને મારો હેતુ એ છે કે આ 10માંથી આપણે એક પણ માર્ક્સ જવા દેવો નથી। જે મારા સબસ્ક્રાઈબર છે એમને કમ્પ્લીટલી 10માંથી 10 માર્ક્સ આવવા છે, એવા માટે હું એમની થિયરી પ્લસ એમસીક્યુ કે તમને આજ સુધી કોઈ યુટ્યુબ ચેનલ ઉપર ક્યાંય તમને જોવા નહીં મળે। સબસ્ક્રાઈબર હોય સુરતમાં એમનું સિલેક્શન થાય અને મારી ચેનલને લાઇક અને હાઇપ અને શેર કરવાનું ભૂલતા નહીં। ચલો શરૂઆત કરીએ જીએમપીસી એક્ટ વિશે। જીએમપીસી એક્ટ લાવવાની શરૂઆત જરૂર કેમ પડી? તો જીએમપીસી એક્ટ હોય ક્યાં? તો નગરો અને મહાનગરપાલિકામાં, બરાબર? મહાનગરપાલિકાની અંદર હોય। ક્લિયર? હવે આની અંદર શું હોય કે જીએમપીસી એક્ટ લાવવાની જરૂર કેમ પડી કે એનો મુખ્ય હેતુ શું હોય કે ભાઈ આ નગર હોય, મહાનગરપાલિકા હોય, એની સેવાઓ સુધારવાની હોય, બરાબર? ધારો કે આરોગ્ય સેવા હોય, પાણી આપવાની હોય, સ્વચ્છતાની વાત હોય, બરાબર? દરેક વસ્તુ એની અંદર સુધારવામાં આવે અને જે નાગરિકો હોય એમને વ્યવસ્થિત રીતે એમને મળી રહે। પછી નગરપાલિકાઓનું, મહાનગરપાલિકાઓનું સત્તા અને કાર્ય વ્યવસ્થિત ચાલે। એની અંદર જે અધિકારીઓ હોય અધિકારીની નિયુક્તિ વ્યવસ્થિત રીતે આપણે કરી શકીએ અને નિયમો અને મર્યાદાઓ અને કાયદાઓનું વ્યવસ્થિત રીતે પાલન થાય। હવે આગળ આપણે જોઈશું 50 એમસીક્યુ હું તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાવ્યો છું। તો ટોટલ આની અંદર જુઓ 31 ચેપ્ટર છે। એક વસ્તુ તમને કહી દઉં, બરાબર? આ ચેપ્ટર્સમાંથી કયા ચેપ્ટર્સમાં ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આવે એ પણ આપણે ચર્ચા કરીશું અને દરેક ચેપ્ટરના હું વિડીયો લાવીશ, બરાબર? એટલે આજે આપણે 1 થી 2 ચેપ્ટર કવર કરીશું। હવે જીએમપીસી એક્ટ, બરાબર, એની બેઝિક માહિતી આપણને ખબર હોવી જોઈએ। તો એનું નામ પણ ઘણીવાર પૂછાય છે, તો આ કમ્પ્લીટ આવડવું જોઈએ। ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ। હવે ઘણીવાર તમને પૂછે તો તમારે યાદ રાખવાનું કે કોર્પોરેશન્સની અંદર પાછળ એસ છે। 4 ઓપ્શન હશે તો અમુક વાર એસ નહીં આપેલો હોય, તમે ઉતાવળમાં ભૂલ કરીને આવશો, બરાબર? કોર્પોરેશન પાછળ એસ યાદ રાખવાનું છે ખાસ। ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટ, બરાબર, ક્યારે આવ્યો હતો? 29 ડિસેમ્બર 1949ની અંદર આ એક્ટ આવ્યો હતો, બરાબર? હવે આપણે એક બીજી વસ્તુ થાય કે ભાઈ 1949માં આવ્યો, ક્લિયર? હવે આપણું ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી કે ભાઈ 1 મે 1960। તો આપણી ગુજરાતની તો પછી સ્થાપના થઈ, તો એ વખતે ગુજરાત નામ કઈ રીતે પડ્યું? તો એ પહેલાં કંઈક બીજું નામ હશે, બરાબર? તો એ નામ શું હતું? તો બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ। ક્લિયર? પહેલાં શું નામ હતું એવું પૂછે તો બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ। ક્યારે? કે ભાઈ 1949 જ્યારે સ્થાપના થઈ એ વખતે, બરાબર? ગુજરાત રાજ્ય બની ગયું પછી એનું નામકરણ ચેન્જ કરવામાં આવ્યું। આ બેઝિક માહિતી છે। હવે એની અંદર ચેપ્ટર છે 31, બરાબર? એ બધું આપણે જોઈએ કે જુઓ સ્ટ્રક્ચર એનું શું છે। તો ખાસ કરીને સ્ટ્રક્ચર જુઓ, એના ટોટલ ચેપ્ટર 31 છે। પ્રકરણ કેટલા? એ જ સેક્શન કેટલા? 493। જો ડાયરેક્ટ એમસીક્યુ આવે છે એક્ઝામની અંદર આમાંથી કે ભાઈ ચેપ્ટર કેટલા છે, બરાબર, અને એના ટોટલ સેક્શન કેટલા છે? તો 493। ક્લિયર? હવે એમેન્ડમેન્ટમાંથી શામાંથી ક્વેશ્ચન પૂછાય છે? થિયરી પોર્શનમાં આપણે એમસીક્યુ કવર કરી લઈશું। એમેન્ડમેન્ટમાંથી ખૂબ કહે છે, વધારે પડતા ક્વેશ્ચન એમેન્ડમેન્ટમાંથી આવે છે, બરાબર? તો એમેન્ડમેન્ટ મતલબ સુધારો, બરાબર? તો પહેલો સુધારો ક્યારે આવ્યો હતો? તો 2017ની અંદર, બરાબર? ક્યારે આવ્યો હતો? કે જીએમપીસી એમેન્ડમેન્ટ એક્ટ 2017ની અંદર પહેલો સુધારો આવ્યો હતો, બરાબર? અને એની ડેટ કઈ હતી? તારીખ 30 નવેમ્બર 2017ના। કયો પહેલો સુધારો ક્યારે આવ્યો? 30 નવેમ્બર 2017। ક્લિયર? હવે ચેપ્ટર 1ની અંદર શું શું પૂછાય જુઓ। ચેપ્ટર 1ની અંદર 1 થી 3 ખાસ કલમ નંબર 1 થી 3, બરાબર? આમાં કયા કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે જુઓ, મેં લખ્યું છે અહીંયા સાઈડમાં બી લખ્યું છે કે ભાઈ આની અંદર ઇમ્પ્લિમેન્ટેશન ડિટેલ છે કે અમલીકરણ કઈ રીતે કરાવવું, ડેફિનેશન શું છે, સિટીની હદ વિસ્તાર કેટલો છે, બાઉન્ડ્રી, એ કલમ 1 થી 3। 1 થી 3માં તમારે શું યાદ રાખવાનું છે? 1 થી 3માં આપણે શું યાદ રાખીશું કે ભાઈ ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરાવો, વ્યાખ્યાઓ મતલબ કમિશનર તમે કોને કહેવાય, ડ્રેનેજ કોને કહેવાય, ખોરાક કોને કહેવાય, એ બધી વ્યાખ્યાઓ એ તો ઇઝી છે, આપણે બેઝિક કોન્સેપ્ટ પ્રમાણે આવડી જશે, હું તમને બહુ ઇઝી કરી નાખીશ। અને બાઉન્ડ્રી, ક્લિયર? એટલે 3 વસ્તુ ચેપ્ટર 1ની અંદર આપણે કલમ નંબર 1 થી 3માં જોવાના છીએ। અને પીડીએફ જોઈતી હોય તો ક્યાંથી લેશો? મારી હેલ્પ બસ ચેનલ ટેલિગ્રામમાં જોઈન થઈ જજો। હવે જો ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સ મેં તમને વાત કરીએ, કઈ ડેફિનેશન ડાયરેક્ટ એક્ઝામમાં આવી શકે? જો એક તો કોર્પોરેશન, કમિશનર, કાઉન્સિલર કોર્પોરેટર, સિટી, રોડ અને ગટર, બરાબર? એ આપણે આગળ ડીપમાં જોઈએ। હવે સિવિલ એપીલ કોર્ટ, બરાબર, આમાંથી પણ ઘણા ક્વેશ્ચન આવે છે। ધારો કે તમને એમ પૂછે ભાઈ અમદાવાદ સિટી માટે કોર્ટ કઈ? તો ગુજરાત હાઈકોર્ટ, અને બીજા શહેરો માટે શું હોય? ડિસ્ટ્રિક્ટ કોર્ટ। બસ આટલો વસ્તુ આની અંદર તમારે યાદ રાખવાનું છે, કારણ કે આ ટ્રેપ ક્વેશ્ચન છે। ક્લિયર? હવે ચેપ્ટર 2માંથી શું આવે કે સેક્શન ચેપ્ટર 2માં 4 થી 42 કલમ, ક્લિયર થઈ ગયું?
કે ચેપ્ટર 1માં 1 થી 3 માં આપણે શું જોવાનું છે એ મેં તમને કહી દીધું ભાઈ, અમલ કઈ રીતે કરવો, એની વ્યાખ્યાઓ શું છે, બરાબર. હવે આની અંદર 4 થી 42 કલમ શેમાં આવશે, તો ચેપ્ટર 2 ની અંદર. હવે આની અંદર મેઇન ટોપિક શું છે કે ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સમયગાળો કેટલો હોય છે, બરાબર. શું હોય એનો સમયગાળો કેટલો છે, આની અંદર મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હવે કોર્પોરેશન ટર્મ, એ કોર્પોરેશન્સની જે વ્યાખ્યાઓ છે એ ખાસ ટર્મ વ્યાખ્યાઓ નહીં, એમનો સમયગાળો કેટલો હોય છે, તો એમનો ટાઈમ કેટલો હોય છે, 5 વર્ષ. આ ખાસ યાદ રાખજો, કારણ કે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આપણે ચાલે જ છે, બરાબર, કારણ કે 5 વર્ષ હોય છે. હવે એક્સ્ટ્રા પોઈન્ટમાં શું યાદ રાખશો, જો આ ખાસ, કારણ કે 5 વર્ષ સમયગાળો તમારો હોય, બરાબર. ધારો કે એવું બને કે એ સમય કરતાં વહેલી વિખરાઈ જાય, તો પછી આપણે રીઇલેક્શન ક્યારે કરવું પડે, 6 મહિનાની અંદર રીઇલેક્શન કરવું પડે, બરાબર. તો કોર્પોરેશન સ્ટમ્પમાં જુઓ, જો કોર્પોરેટર તમે શું કહી શકો, એક તો કાઉન્સિલર પણ કહેવાય, કોર્પોરેટરને કાઉન્સિલર પણ કહો, અને નગરસેવક, આ ત્રણે સમાનાર્થી શબ્દ છે. ગમે તે વર્ડ્સ આવે તો તમારે યાદ રાખવાનું કે ભાઈ કોર્પોરેટર એ જ કાઉન્સિલર અને નગરસેવક. ક્લિયર. અને 5 વર્ષનો જ એમનો સમયગાળો હોય છે. એટલે જો આમાંથી કયા ક્વેશ્ચન નીકળી શકે, તો જીએમપીસી એક્ટ ક્યારે આવ્યો, કુલ પ્રકરણ કેટલા, કુલ કલમો કેટલી, ચેપ્ટર 1માં શું આવે, સિવિલ એપીલ કોડ શું છે, કોર્પોરેશનનો સમયગાળો કેટલો છે, એમેન્ડમેન્ટ ક્યારે થયો, બરાબર, કોર્પોરેટરનો સમયગાળો કેટલો. હવે આપણે જતા રહીએ આજના ટોપ 50 MCQ થિયરી પોર્શન આપણો આજનો પૂરો, બરાબર. જો મેં તમને લખ્યું છે ક્લિયર કટ. ચલો બેઝિકમાંથી કયા કયા MCQ નીકળી શકે, હવે તમને આઈડિયા આવી ગયો છે. એટલે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ નેમ ઓફ જીએમપીસી એક્ટ. જીએમપીસી એક્ટનું ફૂલ ફોર્મ શું છે, તો ગુજરાત પ્રોવિન્શનલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટ, બરાબર. પ્રોવિન્શિયલ મતલબ પ્રાંતીય, આપણે અલગ અલગ બ્લોક કહીએ ને એ રીતે. ક્લિયર. એટલે આન્સર બી, વેન ધ જીએમપીસી એક્ટ કમ ઇન્ટુ ફોર્સ, કે ક્યારે જીએમપીસી એક્ટ અમલમાં આવ્યો, તો 29 ડિસેમ્બર 1949. જો 1947માં આપણે આઝાદ થયા, પછી 1949 અને સીધો 1960 આપણું ગુજરાત રાજ્ય બન્યું, બરાબર. પહેલાં બોમ્બે હતું ને એ પ્રમાણે. વોટ વોઝ ધ ઓરિજિનલ નેમ ઓફ ધ જીએમપીસી એક્ટ. જીએમપીસી એક્ટનું ઓરિજિનલ નામ શું હતું, બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટ, બરાબર. ગુજરાતના પહેલા બોમ્બેનો ભાગ હતું એટલા માટે. ક્વેશ્ચન 4, વેન વોઝ ધ સ્ટેટ ઓફ ગુજરાત ફોર્મ. ગુજરાત સ્ટેટ ક્યારે બન્યું હતું, 1 મે 1960ની અંદર. વેન વોઝ ધ લાસ્ટ એમેન્ડમેન્ટ મેડ ટુ ધ જીએમપીસી એક્ટ. જીએમપીસી એક્ટનો લાસ્ટ એમેન્ડમેન્ટ ક્યારે આવ્યો હતો, 2017ની અંદર. વોટ ઇઝ ધ ડેટ ઓફ જીએમપીસી એમેન્ડમેન્ટ એક્ટ, કઈ હતી, 30 નવેમ્બર 2017. ક્લિયર. હવે પાર્ટ 2 ની અંદર કયા સ્ટ્રક્ચરમાંથી કયા ક્વેશ્ચન નીકળે, જો જીએમપીસી એક્ટની અંદર મેં તમને કીધું પ્રકરણ કેટલા, 31, કલમો કેટલી, 493. હાઉ મેની ટોટલ ચેપ્ટર, તો 31 ચેપ્ટર. હાઉ મેની ટોટલ સેક્શન્સ, તો 400 સેક્શન એટલે કે કલમ, બરાબર, યાદ રાખજો. હાઉ મેની સેક્શન આર કવર ઇન ધ ચેપ્ટર 1. ચેપ્ટર 1 ની અંદર કેટલી કલમો કવર થાય છે, તો 1 થી 3. કેટલી, 1 થી 3, બરાબર. અને સેક્શન્સ 2 ની અંદર 4 થી 42. આ યાદ રાખજો. હાઉ મેની સેક્શન્સ આર કવર ઇન ધ ચેપ્ટર 2, તો 4 થી 42. હવે પાર્ટ 3 જોઈએ, ચેપ્ટર 1માંથી કયા ક્વેશ્ચન બીજા નીકળી શકે, તો જો પ્રકરણ 1માં શું સમાવેલ છે, પ્રકરણ 1માં શાનો સમાવેલ કરવામાં, મેં તમને કીધું ભાઈ આમાં કર, ચૂંટણી, બજેટ એવું છે નહીં. ઇમ્પ્લિમેન્ટેશન, બરાબર. શું હતું, ઇમ્પ્લિમેન્ટેશન હતું. પછી ડેફિનેશન્સ હતી. ધારો કે તમને પૂછે ભાઈ સામાન્ય વ્યાખ્યાઓ કઈ કલમમાં છે, તો કલમ નંબર 2 ની અંદર સામાન્ય વ્યાખ્યાઓ છે. વિચ સેક્શન્સ ડિફાઇન ધ બાઉન્ડ્રી લિમિટ. કઈ સેક્શન્સની અંદર બાઉન્ડ્રી લિમિટ આવેલી છે, તો સેક્શન 3 ની અંદર, જે આપણે પ્રકરણ 1માં જોયું ને કે ભાઈ મર્યાદાઓ, સિટીની કેટલી મર્યાદા હોય એ. વિચ ઓફ ધ ફોલોઈંગ ડેફિનેશન કમ અંડર ચેપ્ટર 1 ની અંદર શાની ડેફિનેશન્સ આવે છે, આવું પૂછી શકે, તો ચેપ્ટર 1 ની અંદર કમિશનરની ડેફિનેશન આવે છે, બરાબર. હવે જો કોર્પોરેટ એટલે શું, કોર્પોરેટનું મેં તમને કીધું કે 3 નગરસેવક પણ તમે કહી શકો અને કાઉન્સિલર પણ તમે કહી શકો છો. વોટ ઇઝ અનધર નેમ ઓફ કાઉન્સિલર, તો નગરસેવક. વોટ ઇઝ કોર્પોરેશન. કોર્પોરેશન શું છે, તો કોર્પોરેશન એક આપણી લોકલ સેલ્ફ ગવર્મેન્ટ બોડી છે. શું છે, લોકલ સેલ્ફ ગવર્મેન્ટ બોડી છે. હવે સિવિલ એપીલ કોર્ટમાંથી કેવા ક્વેશ્ચન નીકળે, જુઓ સિટી અને એપીલ કોર્ટ. તો અમદાવાદ શહેર માટે શું આવશે, તો ગુજરાત હાઈકોર્ટ, અધર સિટી માટે ડિસ્ટ્રિક્ટ કોર્ટ, બરાબર. આ ટેબલ ખાસ યાદ રાખજો, એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. વિચ ઇઝ ધ એપીલ કોર્ટ, અમદાવાદ માટે ગુજરાત હાઈકોર્ટ. વિચ ઇઝ ધ એપીલ કોર્ટ ઓફ ધ અધર સિટી, તો એની અંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટ. મેં MCQ પહેલાં એટલે તમને કન્ફ્યુઝન ના થાય કે ભાઈ કેવા MCQ આવે છે. વોટ ઇઝ ધ પ્રાઇમરી ફંક્શન ઓફ ધ એપીલ કોર્ટ. જે એપીલ કોર્ટ હોય એનું પ્રાઇમરી ફંક્શન શું હોય છે, તો એની અંદર શું હોય છે, જો એપીલેટ મતલબ અપીલ કરવી, બરાબર. તમારે શું કરવું, જે ડિસિઝનોને રિવ્યૂ કરવું, તો નીચલી કોર્ટના નિર્ણયની સમીક્ષા કરવી, બરાબર. શું કે નીચલી કોર્ટે જે નિર્ણય આવ્યો હોય એની સમીક્ષા કરવામાં આવે એને શું કહેવાય, અપીલ કોર્ટ. ક્લિયર.
કોર્પોરેશનનો સમયગાળો કેટલો હોય છે? જો ઇલેક્શન થાય અને 5 વર્ષનો સમયગાળો થાય અને એની ટર્મ્સ પૂરી થાય તો એની ટર્મ કેટલો હોય? મ્યુનિસિપલ કોર્પોરેશનનો સમયગાળો હંમેશા 5 વર્ષનો હોય છે. વિચ સેક્શન મેન્શન ઇઝ ધ ટર્મ ડ્યુરેશન? કયા સેક્શન્સની અંદર ટર્મ ડ્યુરેશનની વાત કરવામાં આવી છે? તો કલમ નંબર 6 ની અંદર. શાની અંદર? જે 5 વર્ષનો સમયગાળો હોવો જોઈએ એ કલમ નંબર 6 ની અંદર વાત કરવામાં આવી છે. બરાબર. કોર્પોરેટરનો પણ સમયગાળો કેટલો હોય? 5 વર્ષનો હોય છે. ક્લિયર? મેક્સિમમ ગેપ કેટલી રાખી શકો? મેં વાત કરી ધારો કે વિખરાઈ જાય તો મેક્સિમમ ગેપ તમે 6 મહિના રાખી શકો, પછી નવું તમારે ઇલેક્શન કરવું પડે. બરાબર. વિખરાઈ જાય તો વોટ હેપન ઇફ ધ કોર્પોરેશન ડિઝોલ્વ? જે વિખેરાઈ જાય તો તમે શું કરશો? નવી રચના આપણે 6 મહિનાની અંદર કરવી પડે. બરાબર. વિખરાય પછી 6 મહિનાની અંદર આપણે ચૂંટણી કરવી પડે. આ 25 ક્વેશ્ચન આપણે બીજા જોઈએ કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે મેન પર્પઝ શું છે જીએમપીસી એક્ટનો? તો નગર સેવાઓ પૂરી પાડવાનું. મેં તમને શરૂઆતમાં જ કીધું હતું. બરાબર. હવે કેમ એક્ટ બનાવવાની જરૂર પડી? કે ભાઈ શાસન વ્યવસ્થા સારી રીતે ચાલે એટલા માટે. એટલે આન્સર બી આપણે સાચો જ આન્સર રહેશે. જીએમપીસી એક્ટ કયા પ્રકારનો કાયદો છે? તો એડમિનિસ્ટ્રેટિવ. કયો કાયદો છે? તો વહીવટી. કારણ કે આપણે આગળ ચેપ્ટરમાં જોઈશું ભાઈ કમિશનરનું કામ શું હોય, બધું કામ એ બધું આપણે મેયર શું કામ કરે, દરેકનું કામનું ડિવાઇડેશન કરેલું હોય. બરાબર. અત્યારે આપણે ચેપ્ટર 1 માંથી જુઓ લો બને, એડમિનિસ્ટ્રેટિવ સિટી અને એડમિનિસ્ટ્રેટિવ લો. ક્લિયર? અંડર હુમ ડઝ ધ કમિશનર વર્ક? કમિશનર કઈ રીતે કામ કરે છે? તો કમિશનર સ્ટેટ ગવર્મેન્ટ શું કરે? એની સ્ટેટ ગવર્મેન્ટ એનો નિર્ણય અને આપણે ત્યાં મૂકતા હોય છે. બરાબર. અને કોર્પોરેશન્સમાં શું થાય કે પબ્લિક ચૂંટાઈને લાવે. આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. સ્ટેટ ગવર્મેન્ટ શું કરે? કમિશનર ચૂંટાય અને પબ્લિક કોર્પોરેશન્સને. હુ ફોર્મ ધ કોર્પોરેશન? કોર્પોરેશનની રચના કોણ કરે? તો પબ્લિક ઇલેક્શન દ્વારા થાય. વોટ ટાઈપ ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ મ્યુનિસિપલ કોર્પોરેશન? તો કોર્પોરેશન્સ એ કયા પ્રકારની સંસ્થા છે? તો લોકલ સેલ્ફ ગવર્મેન્ટ બોડી. આ યાદ રાખજો. લોકલ સેલ્ફ ગવર્મેન્ટ બોડી એટલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડ્રેન? જો વ્યાખ્યાઓ છે ચેપ્ટર 1 ની અંદર. તો ડ્રેન મતલબ ગટર. શું થાય? જે આપણે દોરેલું જ છે. બરાબર. બધી જે બેઝિક ડેફિનેશન છે એ ચેપ્ટર 1 ની અંદર આવેલું છે. આટલું મગજમાં તમે યાદ રાખજો. જે આ પોઈન્ટ મેં લખ્યો છે. બરાબર. ક્લિયર? ઇન વિચ ચેપ્ટર ઇઝ ધ ડેફિનેશન ઓફ રોડ ગિવન? રોડની ડેફિનેશન ક્યાં હોય? તો ડેફિનેશન કઈ જગ્યાએ આપેલી છે? બધી ચેપ્ટર 1 ની અંદર ગમે તે ડેફિનેશન હોય. ઇન વિચ યર ડીડ ધ લિસ્ટ એમેન્ડમેન્ટ ઓફ જીએમપીસી એક્ટ? ક્યારે આવ્યા? તો 2017 ની અંદર. બરાબર. જીએમપીસી એક્ટનું પહેલું નામ શું હતું? તો બોમ્બે પ્રોવિન્શિયલ જીએમપીસી એક્ટ હતું. બરાબર. ગુજરાતની રચના 1960માં થઈ. બરાબર. રિકોલ ટાઈમ તમે આ રીતે યાદ રાખજો. પહેલાં બોમ્બે હતું, પછી સેપરેટ થયું ગુજરાત અને એમેન્ડમેન્ટ બન્યું. કોર્પોરેટની ઇલેક્ટેડ કોણ કરવામાં આવે? તો પબ્લિક દ્વારા કરવામાં આવે. તો ચેપ્ટર 2 નો મુખ્ય વિષય શું છે? ચેપ્ટરમાં શું હોય કે જે કોર્પોરેટ ટર્મ હોય, કોર્પોરેશન્સની મુદ્દત તમને પૂછે તો શામાં હોય? ચેપ્ટર 2 ની અંદર. આ ખાસ યાદ રાખજો. ક્લિયર? કોર્પોરેશન્સમાં એમાં શું હોય કે ભાઈ કોર્પોરેશનની મુદ્દત કઈ કલમમાં આવેલી છે? તો સેક્શન 6 કલમ નંબર 6 ની અંદર. મ્યુનિસિપલ કોર્પોરેશન વિખરાઈ શકે તો શું થાય? યસ, આ વિખરાઈ શકે તો એ 5 વર્ષનો ટર્મ હોય. બરાબર. એ 3 વર્ષે થઈ જાય. ધારો કે વિખરાય 3 વર્ષે તો આપણે શું કરવું પડે? નવું તમારે 2 વર્ષ માટે લોકલ બોડી બનાવવી પડતી હોય છે. બરાબર. બાકી રહેલો જે સમય હોય એની અંદર તમારે કરવું પડે. હુ કન્ડક્ટ ધ મ્યુનિસિપલ ઇલેક્શન? મ્યુનિસિપલ ઇલેક્શન કોણ કન્ડક્ટ કરાવે? તો એની અંદર સ્ટેટ ઇલેક્શન કમિશન. રાજ્ય ચૂંટણી પંચ કોણ કરાવે? મ્યુનિસિપલ ઇલેક્શન કરાવતા હોય છે. ક્લિયર? એટ વિચ લેવલ ડઝ ધ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ વર્ક? મ્યુનિસિપલ કોર્પોરેશન કયા સ્તરે કામ કરે છે? તો લોકલ લેવલે કામ કરે છે. કયા લેવલે? લોકલ લેવલે કામ કરે છે. ઇન વિચ લેંગ્વેજ ઇઝ ધ જીએમપીસી એક્ટ રિટન? કે જીએમપીસી એક્ટ કઈ લેંગ્વેજની કઈ ભાષાની અંદર લખાયેલું છે? તો લીગલ લેંગ્વેજ એટલે કે કાનૂની ભાષા. બરાબર. આર ડેફિનેશન ઇમ્પોર્ટન્ટ? વ્યાખ્યાઓ મહત્વપૂર્ણ કેમ છે? શું અથવા ડેફિનેશન મહત્વપૂર્ણ છે? તો એનો જવાબ આપણે હા. કારણ કે એમાં લીગલ મિનિંગ એનો સમજાયેલો છે એટલા માટે. બરાબર. ફ્રોમ વેર ઇઝ ડઝ ધ કોર્પોરેશન ગેટ ઇઝ પાવર? બરાબર. તો કોર્પોરેશનની સત્તાઓ ક્યાંથી મળે છે? તો કાયદા હેઠળ જે એક્ટ બન્યો છે એના અંડર કોર્પોરેશનના પાવર મળે છે. બરાબર. અને પાવર ક્યાંથી ડિરાઇવ ઉત્પન્ન થાય છે? તો જીએમપીસી એક્ટના હેઠળ. વેર આર ધ સિટી લિમિટ? હદ વિસ્તારની શામાં કીધું? મેં તમને વાત કરી હતી. હદ વિસ્તાર સમો છે? તો ચેપ્ટર 1 ની અંદર છે. બરાબર. જો બેઝિક અને બાઉન્ડ્રી મેં તમને બતાવ્યું. 3 વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે ચેપ્ટર 1 ની અંદર. અને ચેપ્ટર 2 ની અંદર આપણે જેટલા ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આવે એ બધા ડિસ્કશન કરી શકીએ છીએ. એપીલ કોર્ટનો મુખ્ય શું છે કે ભાઈ જે ડિસિઝન નીચલી કોર્ટે આલેલું હોય એનો પાછું સમીક્ષા કરવી. વોટ ઇઝ ધ કમિશનર? કમિશનર કોણ છે?
એક્ઝિક્યુટિવ હેડ ઓફ ધ કોર્પોરેશન, એ કોર્પોરેશનનો વહીવટી વડા તમને પૂછે તો કોણ? તો કમિશનર. ક્લિયર? આજનો લાસ્ટ ક્વેશ્ચન. તો વોટ ધ કાઉન્સિલર મીન? કાઉન્સિલર શું છે? તો ઇલેક્ટેડ મેમ્બર છે, કે જે પબ્લિક દ્વારા ચૂંટાયેલો મેમ્બર છે. કમિશનર એક્ઝિક્યુટિવ હેડ, બરાબર, જે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા એના લેવામાં આવે. કાઉન્સિલર પબ્લિક દ્વારા ઇલેક્ટેડ કરવામાં આવે. બરાબર. આ રિકોલ માટે જોઈ લો કે જીએમપીસી એક્ટ, બરાબર, તો એનું શરૂઆત ક્યારે થઈ, એની હિસ્ટ્રી શું છે, ચેપ્ટર 1માં શું આવે, ચેપ્ટર 2ની અંદર શું આવે. બરાબર. તો આ ઇમ્પોર્ટન્ટ હતા કે જે તમારે એક્ઝામ માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો તમારે નેક્સ્ટ વિડીયો જોતો હોય તો કોમેન્ટમાં મને નેક્સ્ટ કરજો. બરાબર. તમે સપોર્ટ તો બહુ જ કર્યો છે અને સપોર્ટ કરજો તો હું મોટિવેટ થઈશ, તો તમને બહુ જ ફાયદો થશે. બરાબર. તો કોમેન્ટની અંદર નેક્સ્ટ ચેપ્ટર 3 લખી નાખજો તો આપણે નેક્સ્ટ વિડીયો આવી જશે. થેન્ક યુ.